સિલેક્શન ઓફ પ્રિન્સિપલ એક્સિસ. પોસિબલ બધી જ એક્સિસો ડ્રો કરી અને નક્કી કરવાનું છે કે પ્રિન્સિપલ એક્સિસ કઈ. તો એમાં માત્ર એક જ એક્સિસ પ્રેઝન્ટ છે મોલેક્યુલમાં, તો એ એક્સિસ પ્રિન્સિપલ એક્સિસ કહેવાય. પણ એક કરતાં વધારે એક્સિસો પ્રેઝન્ટ હોય તો એમાંથી જે એક્સિસનો નંબર વધારે છે, સપોઝ C3, C2, C4, C5, C6, તો જે વધારે નંબરવાળી એક્સિસ છે એ પ્રિન્સિપલ એક્સિસ. પછી એવું બને કે એક જ નંબરવાળી એક કરતાં વધારે એક્સિસ હોય તો શું કરવું? તો એવું કહેવાય કે જે એક્સિસ વધારે એલિમેન્ટમાંથી પાસ થતી હોય એમને પ્રિન્સિપલ એક્સિસ ડિસાઇડ કરે. આ નેપ્થેલિનમાં 3 C2 પ્રેઝન્ટ છે, તો એમાં જે 2 કાર્બનમાંથી પાસ થાય છે C2Y, એ આપણે પ્રિન્સિપલ એક્સિસ કન્સિડર કરીએ. मिरर प्लेन ऑफ सिमेट्री सिग्मा, थर्ड सिमेट्री एलिमेंट है. प्लेन ऑफ सिमेट्री सिग्मा. प्लेन बेसिकली 3 प्रकारना है. देयर आर 3 टाइप्स ऑफ प्लेन. वर्टिकल प्लेन सिग्मा V, हॉरिजॉन्टल प्लेन सिग्मा H, एंड डायहेड्रल प्लेन अथवा એને ડાયગોનલ પ્લેન પણ કહીએ, સિગ્મા D. વર્ટિકલ પ્લેન સિગ્મા V ઇઝ પેરેલલ ટુ પ્રિન્સિપલ એક્સિસ. એનો મતલબ એમ થયો કે જો પ્રિન્સિપલ એક્સિસ જ ડિસાઇડ ન થઈ હોય તો કોઈ પણ પ્રકારનું પ્લેન નક્કી ન થઈ શકે. એટલે પહેલા પ્રિન્સિપલ એક્સિસ ડિસાઇડ કરવાનું છે. પ્રિન્સિપલ એક્સિસ નક્કી થાય પછી જો એને કોઈ પેરેલલ પ્લેન છે તો એ વર્ટિકલ પ્લેન કહેવાય છે. અને એને પરપેન્ડિક્યુલર પ્લેન છે, પ્રિન્સિપલ એક્સિસ ને પરપેન્ડિક્યુલર 90 ડિગ્રી છે, તો એને હોરિઝોન્ટલ પ્લેન કહીએ. ડાયહેડ્રલ પ્લેન છે એ એક પ્રકારનું સિગ્મા V છે જે પ્રિન્સિપલ એક્સિસ ને પેરેલલ હોય છે, પણ એમાં અમુક પ્રકારની કન્ડિશનો અલગથી આવે છે. એટલે ડાયહેડ્રલ પ્લેન અને વર્ટિકલ પ્લેન બે એક જ છે, પણ એક ડિફરન્સ હોય જે આપણે ડિટેલમાં આગળ જોવાનું છે. વર્ટિકલ પ્લેન છે એ ડાયહેડ્રલમાં કન્વર્ટ થઈ જાય. વર્ટિકલ પ્લેન ઇઝ પેરેલલ ટુ પ્રિન્સિપલ એક્સિસ and horizontal plane is perpendicular to principal. તો આટલે સુધી આપણે વાત કરેલી છે. પ્રિન્સિપલ એક્સિસ માંથી પાસ થતા પ્લેન એ વર્ટિકલ કહેવાય છે. તો ફર્સ્ટ સિગ્મા V, vertical plane. Vertical plane is parallel to principal axis, જે પ્રિન્સિપલ એક્સિસ ને સમાવતું હોય. અને પ્રિન્સિપલ એક્સિસ ને સમાવતા પ્લેન કેટલા હોય? તો n સિગ્મા V છે. if sigma V is present then it may be n sigma V. જો સિગ્મા V પ્રેઝન્ટ છે તો એક કરતા વધારે જ હોય. કેટલા હોય? n જેટલા. અને n શું છે? તો પ્રિન્સિપલ એક્સિસ નો નંબર. ફોર એક્ઝામ્પલ C2 એક્સિસ કોઈમાં પ્રેઝન્ટ છે તો ઓછામાં ઓછા એમાં 2 વર્ટિકલ પ્લેન હોય. C4 એક્સિસ કોઈ પણમાં પ્રેઝન્ટ છે, પ્રિન્સિપલ એક્સિસ C4 છે, તો એમાં 4 વર્ટિકલ પ્લેન હોય જ. એટલે જો સિગ્મા V પ્રેઝન્ટ છે તો એ n સિગ્મા V જેટલા હોય. n નંબર ઓફ વર્ટિકલ પ્લેન. અને વર્ટિકલ પ્લેન પ્રિન્સિપલ એક્સિસ માંથી જ પાસ થતા હોય. એક્ઝામ્પલ, સપોઝ H2O મોલેક્યુલ છે, તો H2O માં આપણા પ્રેઝન્ટેશન મુજબ એક એક્સિસ પ્રેઝન્ટ છે C2Y, અને C2Y એમાંથી પાસ થતા હોય એવા પ્લેન કેટલા? મતલબ પ્લેન તો જ પ્રેઝન્ટ કહેવાય જો મિરર ઇમેજ આપે. મિરર એકબીજાને મિરર ઇમેજ આપી શકે એવું પ્લેન. તો આ જે મોલેક્યુલ છે C2 પ્રેઝન્ટ છે, 180 ઘુમાવો એટલે ઇક્વિવેલન્ટ પોઝિશન આવશે. તો આ મોલેક્યુલમાં કેટલા પ્લેન પ્રેઝન્ટ છે? તો આવું કહી શકીએ આપણે કે એમાંથી પાસ થતું એવું પ્લેન તો એક જે ડાયરેક્ટ દેખાય જ છે
કે હાઇડ્રોજન, ઓક્સિજન અને હાઇડ્રોજનમાં સમાવી લેતું પ્લેન, ત્રણેય એલિમેન્ટને સમાવતું પ્લેન એક જે ડાયરેક્ટ દેખાય છે અને એ પ્રિન્સિપલ એક્સિસ માંથી જ પાસ થાય છે એટલે વર્ટિકલ પ્લેન કહેવાય છે. અને C2 પ્રિન્સિપલ એક્સિસ છે એનો મતલબ કે એમાં ઓછામાં ઓછા બે વર્ટિકલ પ્લેન તો હોવા જ જોઈએ. તો એક ડાયરેક્ટ દેખાય છે હાઇડ્રોજન, ઓક્સિજન હાઇડ્રોજનમાંથી પાસ થતું અને બીજું વર્ટિકલ પ્લેન જે છે એ બંને હાઇડ્રોજન વચ્ચે મિરર ઇમેજ આપે છે એ બીજું વર્ટિકલ પ્લેન. જો બંને પ્લેન આપણે એક સાથે જોઈએ, હાઇડ્રોજન, ઓક્સિજન અને હાઇડ્રોજન બંને હાઇડ્રોજનની મિરર ઇમેજ આપતું પ્લેન એ બ્લુ કલરથી બતાવેલું અને બંને હાઇડ્રોજન અને ઓક્સિજનને સમાવતું પ્લેન એ પિંક કલરથી બતાવેલું. મિરર ઇમેજ આવી ગઈ. બ્લુ કલર બંને હાઇડ્રોજનને ડિવાઈડ કરે છે અને પિંક કલરનું જે પ્લેન છે એ ત્રણેય એલિમેન્ટને સમાવે છે અને પ્રિન્સિપલ એક્સિસ જેને આપણે કહીએ છીએ C2 માંથી પાસ થતું પ્લેન એટલે એ વર્ટિકલ કહેવાય છે. C2 માંથી પાસ થતું પ્લેન વર્ટિકલ એટલે એક્સિસને C2 એક્સિસને સમાવતા પ્લેન વર્ટિકલ પ્લેન કહેવાય. આ વર્ટિકલ પ્લેન. તો H2O માં બે વર્ટિકલ પ્લેન પ્રેઝન્ટ. એ જ રીતે આગળ સપોઝ એમોનિયા મોલેક્યુલ બધાને ક્લિયર હશે હવે કે એમોનિયાનો શેપ છે એ પિરામિડલ છે, ટ્રાયગોનલ પિરામિડ. પ્રિન્સિપલ એક્સિસ હોય એમાં C3 120 ડિગ્રીનું રોટેશન આપો એટલે ઇક્વિવેલન્ટ પોઝિશન આવતું છે. C3 120 ડિગ્રીનું રોટેશન આપતા ઇક્વિવેલન્ટ પોઝિશન આવશે એટલે C3 પ્રેઝન્ટ હોય. હવે એમોનિયામાં પ્રિન્સિપલ એક્સિસને સમાવતા જો કોઈ પ્લેન પ્રેઝન્ટ હોય તો ત્રણ પ્લેન પ્રેઝન્ટ આવશે. સપોઝ પ્રિન્સિપલ એક્સિસને સમાવતા પ્લેન તો બ્રાઉન કલરથી પ્રિન્સિપલ એક્સિસ બતાવેલી. ગ્રીન કલરનું પ્લેન ઇમેજિન કરો તો H1 અને H3 ને મિરર ઇમેજ આપે છે. પિંક કલરનું પ્લેન જે ઇમેજિન કરો તો નાઇટ્રોજન અને H3 માંથી પાસ થઈ છે H1 અને H2 માં મિરર ઇમેજ આપે. બ્લુ કલરનું પ્લેન H1 અને નાઇટ્રોજન માંથી પાસ થઈ છે H3 H2 ની મિરર ઇમેજ આપે. તો એમોનિયામાં H1 અને નાઇટ્રોજન એમાંથી એક પ્લેન પાસ થતું હોય. H1 અને નાઇટ્રોજન માંથી પાસ થતું પ્લેન બ્લુ કલરથી બતાવેલું છે. H2 અને નાઇટ્રોજન માંથી પાસ થતું પ્લેન ગ્રીન કલર છે અને H3 અને નાઇટ્રોજન એ પિંક કલર છે. મતલબ બે હાઇડ્રોજન વચ્ચે મિરર ઇમેજ આપીને પાસ થતું હોય. NH બોન્ડ માંથી પાસ થતા હોય એવા વર્ટિકલ પ્લેન પ્રેઝન્ટ હોય છે અને NH બોન્ડ 3 છે એટલે ત્રણેય બોન્ડ માંથી પાસ થતા હોય એવા એક પ્લેન એટલે 3 સિગ્મા બી પ્રેઝન્ટ હોય એમોનિયા. એમોનિયામાં 3 વર્ટિકલ પ્લેન પ્રેઝન્ટ હોય. પ્રિન્સિપલ એક્સિસ C3 ત્રણેય પ્લેન એકબીજાને જ્યાં ટચ થતા હોય છે એ જ મોલેક્યુલનો સેન્ટર ભાગ હોય અને એમાંથી જ C3 એક્સિસ પાસ થતી હોય. C3 માંથી પાસ થાય છે મતલબ એ વર્ટિકલ પ્લેન છે. મિરર ઇમેજ આપવા જરૂરી છે. હવે સિગ્મા H ની થોડીક વાત કરી દઈએ સાથે કે હોરિઝોન્ટલ પ્લેન કોને કહેવું તો પ્રિન્સિપલ એક્સિસ ને પરપેન્ડિક્યુલર જો કોઈ પ્લેન હોય તો એને આપણે હોરિઝોન્ટલ પ્લેન કહી શકીએ. ફોર એક્ઝામ્પલ આમાં હોરિઝોન્ટલ પ્લેન છે કે નહીં એમોનિયામાં એ ચેક કરવા માટે આટલું એપ્લાય કરી દઈએ. નાઇટ્રોજન ઉપર કોઈ એક પ્લેન લગાવી દીધો નાઇટ્રોજન અને ચેક કરો ઉપર અને નીચે તો એ મિરર ઇમેજ આવે કે ન આવે. તો નાઇટ્રોજનની નીચે તરફ 3 હાઇડ્રોજન છે, ઉપર તરફ કંઈ પણ નથી એટલે મિરર ઇમેજ ન આવે.
જો મિરર ઇમેજ આવે તો એવું કહેવાય કે સિગ્મા એચ હોરિઝોન્ટલ પ્લેન પ્રેઝન્ટ, કારણ કે પ્રિન્સિપલ એક્સિસ ને પરપેન્ડિક્યુલર થાય છે. પણ અહીંયા નીચે 3 હાઇડ્રોજન છે, ઉપર કંઈ નથી, એટલે સિગ્મા એચ હોરિઝોન્ટલ પ્લેન એબ્સન્ટ છે. તો વર્ટિકલ પ્લેનની આપણે વાત કરીએ તો નાઇટ્રોજનમાં, એટલે કે નાઇટ્રોજનમાંથી પાસ થતી પ્રિન્સિપલ એક્સિસને સમાવતા 3 વર્ટિકલ પ્લેન પ્રેઝન્ટ હોય છે એમોનિયા. ઓકે, ઝેનોન ઓક્સીટેટ્રાફ્લોરાઇડ. ઝેનોન ઓક્સીટેટ્રાફ્લોરાઇડ, આમનો શેપ સ્ક્વેર બેઝડ પિરામિડલ હોય, એટલે કે સ્ક્વેર પિરામિડલ. એટલે શેપ ક્લિયર કરી લ્યો. તો 4 ફ્લોરિન છે એ એક જ પ્લેનમાં હોય, એની ઉપર તરફ, મતલબ પ્લેનની ઉપર તરફ ઝેનોન અને એની ઉપર ઓક્સિજન હોય, એટલે શેપ થઈએ સ્ક્વેર પિરામિડલ. સ્ક્વેર પિરામિડલ. અને ઝેનોન ઓક્સિજન માંથી પાસ થતી એક્સિસ, બધા ઇમેજિન કરશે, ઝેનોન અને ઓક્સિજન માંથી પાસ થતી એક્સિસ કેટલા ડિગ્રીનું રોટેશન આપીએ તો ઇક્વિવેલન્ટ પોઝિશન આવે? તો 180 ડિગ્રીનું રોટેશન આપો તો ઇક્વિવેલન્ટ પોઝિશન આવશે, અને 90 ડિગ્રીનું રોટેશન આપો તો પણ ઇક્વિવેલન્ટ પોઝિશન આવશે. તો એ C2 અને C4 એક સાથે છે, એટલે આપણે એમને C4 એક્સિસ તરીકે નક્કી કરવું પડશે. અને આમાં એક જ એક્સિસ પ્રેઝન્ટ હોય, C4. કારણ કે ક્રોસમાં એક્સિસ લગાવશો તો એ પ્રેઝન્ટ ના આવે. ફોર એક્ઝામ્પલ, F1 F3 માંથી પાસ થતી C2 એક્સિસ એપ્લાય કરીએ અને રોટેટ કરીએ તો ઝેનોનની ઉપર ઓક્સિજન છે, નીચે ઓક્સિજન નથી, એટલે આ C2 પ્રેઝન્ટ ના આવે. બે C2 પ્રેઝન્ટ ના આવે તો કોર્નર ટુ કોર્નર અથવા તો બોન્ડ ટુ બોન્ડ આવી એક્સિસ પ્રેઝન્ટ આવશે નહીં. માત્ર એક જ એક્સિસ પ્રેઝન્ટ છે, C4, જે બ્રાઉન કલરથી બતાવેલી છે. અને C4 ને રોટેશન આપો એટલે ઇક્વિવેલન્ટ પોઝિશન આવશે. 90 ડિગ્રીનું રોટેશન આપો એટલે ઇક્વિવેલન્ટ પોઝિશન આવતી જાય. ફ્લોરિન પોતપોતાની પોઝિશન ચેન્જ કરતા જાય. તો આ પ્રિન્સિપલ એક્સિસ માંથી પાસ થતા પ્લેન એને વર્ટિકલ પ્લેન કહેવાય. અને પરપેન્ડિક્યુલર જો કોઈ હોય, મતલબ કે ચારે ફ્લોરિનમાં પ્લેન પ્રેઝન્ટ હોય તો એને હોરિઝોન્ટલ પ્લેન કહેવાય. આપણે હાલ વર્ટિકલની જ વાત કરીશું. તો પ્રિન્સિપલ એક્સિસ માંથી પાસ થતા હોય એવા પ્લેન ક્યાં ક્યાં હોઈ શકે, મતલબ મિરર ઇમેજ આપી શકે એવા. તો સૌથી પહેલા જુઓ, મોલેક્યુલમાં XeF4, એમાં F1 અને F3 સામે સામે છે, F2 અને F4 સામે સામે. તો પ્રિન્સિપલ એક્સિસ ઓક્સિજન અને ઝેનોન માંથી પાસ થાય છે C4, અને એમાંથી 4 પ્લેન પાસ થાય, એકબીજાને મિરર ઇમેજ આપતા હોય એવા. જો બ્લુ કલરથી બતાવેલું છે એ બોન્ડ ટુ બોન્ડ પાસ થાય છે. એ જ રીતે અહીંયા ઇન્ડિગો અથવા વાયોલેટ કલરથી જે આપેલું છે એ પણ બોન્ડ ટુ બોન્ડ પાસ થાય છે, મતલબ બે પ્લેન બોન્ડ ટુ બોન્ડ નીકળે છે. પિંક કલર જે છે એ ફ્લોરિન માંથી પાસ થાય, F2 F4 માંથી. અને ગ્રીન કલર છે એ F1 અને F3 માંથી પાસ થાય. મતલબ બે પ્લેન છે એ એલિમેન્ટ માંથી પાસ થાય અને બે પ્લેન બોન્ડ ટુ બોન્ડ આમાંથી પાસ થાય. તો 4 પ્રિન્સિપલ એક્સિસ C4 જે બ્રાઉન કલરથી બતાવેલ છે. ચારે પ્લેન જ્યાં ભેગા થાય ત્યાંથી જ પ્રિન્સિપલ એક્સિસ પાસ થતી હોય. પ્રિન્સિપલ એક્સિસ ને સમાવતા પ્લેન વર્ટિકલ બનાવવાનો ક્લાસ છે. F1 અને F3 જુઓ, ધ્યાનથી જુઓ, F1 અને F3 એને જો કોઈ પ્લેન સમાવે છે તો ગ્રીન કલર, F1 અને F3 માંથી પાસ થતું પ્લેન ગ્રીન કલર આપેલું છે, જે મિરર ઇમેજ આપે. મતલબ મિરર ઇમેજ એટલે F2 અને F4 ની મિરર ઇમેજ આવે. એ જ રીતે F2 અને F4 માંથી જે પ્લેન પાસ થઈ છે એ પિંક કલરથી બતાવ્યું છે, જે F1 F3 ની મિરર ઇમેજ આવે. આ બે વર્ટિકલ પ્લેન એક જેવા હોય. એ સિવાય બીજા બે છે જે બોન્ડ ટુ બોન્ડ પાસ થાય. જો બ્લુ કલરનું જે પ્લેન છે, બ્લુ, એ F1 F4 ની મિરર ઇમેજ આપે અને સાથે નીચે F2 F3 ની મિરર ઇમેજ આપે.
અને એ જ રીતે ઇન્ડિગો કલરથી એક પ્લેન બતાવેલું છે જે F1 F2 ની મિરર ઇમેજ આપે અને F3 F4 ની મિરર ઇમેજ આપે. તો પ્રિન્સિપલ એક્સિસ C4 અને એમાંથી પાસ થતા વર્ટિકલ પ્લેન 4 જે તમે ઇમેજિન કરી શકો છો. મિરર ઇમેજ જો આપે તો જ એને પ્લેન પ્રેઝન્ટ છે એવું કહેવાય. કોઈ પણ પ્લેન તો જ પ્રેઝન્ટ કહેવાય જો મિરર ઇમેજ આપે, આખા મોલેક્યુલના સરખા ભાગ કરે. આ વર્ટિકલ પ્લેનની વાત થઈ. હવે સપોઝ તમને એમ કહે કે ચારે ફ્લોરિન માંથી તો હોરિઝોન્ટલ એક પ્લેન પ્રેઝન્ટ આવશે જ. ચારેય ફ્લોરિન જે છે એ ફ્લોરિન જે ડોટેડ લાઈન થી બતાવેલું છે એને સપોઝ ઇમેજિન કરો કે એ કોઈ પ્લેન છે. જો એ પ્લેન પ્રેઝન્ટ હોય તો એ ડોટેડ લાઈન વાળું પ્લેન પ્રિન્સિપલ એક્સિસ ને પરપેન્ડિક્યુલર છે, મતલબ એ સિગ્મા એચ કહેવાય. પણ એ સિગ્મા એચ પ્રેઝન્ટ છે કે નહીં, તો એના માટે એવું કહી શકીએ કે ડોટેડ લાઈનની ઉપર તરફ ઝેનોન અને ઓક્સિજન છે, ઓક્સિજન ખાસ, અને નીચે તરફ કંઈ નથી, એટલે એ મિરર ઇમેજ ના આવે. એટલે હોરિઝોન્ટલ પ્લેન આમાં એબ્સન્ટ કહેવાય. બસ વર્ટિકલ પ્લેન પ્રેઝન્ટ છે. એટલે પ્રિન્સિપલ એક્સિસને સમાવતા હોય એવા 4 વર્ટિકલ પ્લેન પ્રેઝન્ટ હોય. ઝેનોન ઓક્સી ટેટ્રાફ્લોરાઇડમાં 4 વર્ટિકલ પ્લેન પ્રેઝન્ટ. ઓકે, તો વર્ટિકલ પ્લેન એક સાથે જોવા માટે H2O મોલેક્યુલમાં જે વાત થઈ એ મુજબ બે પ્લેન છે, સિગ્મા V1 અને સિગ્મા V2, અને એમોનિયામાં 3 સિગ્મા V છે, અને ઝેનોન ઓક્સી ટેટ્રાફ્લોરાઇડનું જે આપણે એક્ઝામ્પલ લીધું એમાં 4 વર્ટિકલ પ્લેન હોય. અને વર્ટિકલ પ્લેન હોવા માટેની કન્ડિશન કેટલા હોય તો n સિગ્મા V જેટલા હોય જ એમાં ફેરફાર ના થાય. પ્રિન્સિપલ એક્સિસનો જે નંબર છે એટલા વર્ટિકલ પ્લેન એમાં આવશે જ. તો આ વર્ટિકલ પ્લેનની બેઝિક વાત થઈ. વર્ટિકલ પ્લેન પ્રિન્સિપલ એક્સિસને પેરેલલ હોય, એમાંથી જ પાસ થતું હોય. હવે આપણે વાત કરીશું સિગ્મા એચ ની, હોરિઝોન્ટલ પ્લેન. તો અહીંયા બતાવેલું છે ગ્રાફિક્સ કે પ્રિન્સિપલ એક્સિસના બે સરખા ભાગ કરે. યાદ રાખો, પ્રિન્સિપલ એક્સિસના બે સરખા ભાગ કરે મતલબ એને પરપેન્ડિક્યુલર હોય 90 ડિગ્રી ઉપર, એને હોરિઝોન્ટલ પ્લેન કહેવાય. તો હોરિઝોન્ટલ પ્લેન સિગ્મા એચ, horizontal plane is perpendicular to principal axis. અને horizontal plane present હોય તો કેટલા, તો બરાબર યાદ રાખો, if sigma h is present then it may be only one, માત્ર ને માત્ર એક જ હોય. એટલે સિગ્મા એચ એક જ હોય, કારણ કે પ્રિન્સિપલ એક્સિસ ના સરખા ટુકડા કરે એવું તો એક જ પ્લેન બને, એ સિવાય બીજી પોસિબિલિટી ના હોય. પણ એવું કહેવાય છે હાયર સિમેટ્રિક મોલેક્યુલમાં ક્યારેક એક કરતા વધારે પ્લેન સિગ્મા એચ આવી શકે, કારણ કે એમાં એક કરતા વધારે પ્રિન્સિપલ એક્સિસ હોય એટલા માટે. એટલે એ કેસ જ્યારે આવશે ત્યારે એની વાત આપણે ડિટેલમાં કરીશું. પણ હાલ આટલું જ ઇમેજિન રાખવાનું હોય તમારે કે જો સિગ્મા એચ પ્રેઝન્ટ હોય તો એ માત્ર ને માત્ર એક જ હોય, એકથી વધે નહીં. પણ હોરિઝોન્ટલ પ્લેન, વર્ટિકલ પ્લેન પ્રેઝન્ટ હોય, વર્ટિકલ સિગ્મા V, તો એ n સિગ્મા V હોય, એક કરતા વધારે જ હોય. અને સિગ્મા એચ માત્ર ને માત્ર એક જ હોય, કારણ કે પ્રિન્સિપલ એક્સિસ ને પરપેન્ડિક્યુલર છે. અને પરપેન્ડિક્યુલર મતલબ કે પ્રિન્સિપલ એક્સિસ ના બે સરખા ભાગ કરે એવું પ્લેન, અને એવું પ્લેન તો માત્ર એક જ હોય, એટલે હોરિઝોન્ટલ પ્લેન એક જ આવશે. જુઓ ઇમેજિનેશન, હોરિઝોન્ટલ પ્લેન એક એક્ઝામ્પલ આપેલું છે, ટ્રાન્સ 1,2 ડાયક્લોરોઇથિન, ટ્રાન્સ 1,2 ડાયક્લોરોઇથિન. આમાં આપણે એક્સિસ પાસ કરી જોયેલી છે બધી જ પ્રકારની. ફરી એકવાર રિપીટ કરાવી દઉં. સપોઝ તમે ઇમેજિન કરો કે C2X પ્રેઝન્ટ છે કે નહીં, અને રોટેટ કરો આ C2X ને લઈને, તો જ્યાં H1 છે ત્યાં Cl1 આવશે, અને Cl1 છે ત્યાં H1 આવશે. એટલે આ ઇક્વિવેલન્ટ પોઝિશન ના કહેવાય, એટલે C2X એબ્સન્ટ આવશે. સપોઝ ઇમેજિન કરો કે C2Y પ્રેઝન્ટ છે કે નહીં, અને C2Y
C2Y માટે ઇમેજિન કરો કે C2Y પ્રેઝન્ટ છે કે નહીં. તો C2Y માટે Cl1 છે એ ચેન્જ થઈ અને H2 પોઝિશન ઉપર જાય અને H2 રોટેટ થઈને Cl1 ઉપર. આ ઇક્વિવેલન્ટ પોઝિશન ના કહેવાય, એટલે C2Y એબ્સન્ટ છે. પણ C2Z ઇમેજિન કરો, મતલબ પ્લેનને પરપેન્ડિક્યુલર એ પ્રેઝન્ટ છે કે નહીં અને 180 નું રોટેશન આપો તો ક્લોરીન ક્લોરીનની પોઝિશન ઉપર આવશે અને હાઇડ્રોજન હાઇડ્રોજનની પોઝિશન ઉપર આવશે. મતલબ એ ઇક્વિવેલન્ટ પોઝિશન કહેવાય છે. તો એમાંથી પાસ થતી એક્સિસ એ C2 કહેવાય, જેને આપણે બ્રાઉન કલરથી બતાવી દઈએ. જો આ C2 પ્રેઝન્ટ છે, રોટેશન આપો 180 નું એટલે ઇક્વિવેલન્ટ પોઝિશન આવશે. હવે આ પ્રિન્સિપલ એક્સિસ એક જ C2 પ્રેઝન્ટ છે એટલે એ જ પ્રિન્સિપલ એક્સિસ થાય અને આ પ્રિન્સિપલ એક્સિસ માંથી પાસ થતા પ્લેન હોય તો એને વર્ટિકલ પ્લેન કહેવાય. તો ઇમેજિન કરો કે વર્ટિકલ પ્લેન પ્રેઝન્ટ છે કે નહીં. વર્ટિકલ પ્લેન સપોઝ આ રીતે એપ્લાય કરીએ, પ્રિન્સિપલ એક્સિસ ને સમાવતું પ્લેન કહેવાય. જો આ પ્લેન પ્રેઝન્ટ હોય તો સિગ્મા V કહેવાય. બે બાજુ મિરર ઇમેજ આવે છે કે નહીં જુઓ ધ્યાનથી. તો એક બાજુ Cl1 છે, એક બાજુ H2 છે, તો આ મિરર ઇમેજ ના કહેવાય, એટલે આ સિગ્મા V નથી. બીજી રીતે ચેક કરો, આ પણ પ્રિન્સિપલ એક્સિસ માંથી પાસ થાય છે. આ પ્રેઝન્ટ છે કે નહીં જુઓ, તો એક તરફ Cl1 છે, નીચે H1 છે, એટલે મિરર ઇમેજ નથી, એટલે આ પ્લેન પ્રેઝન્ટ ન હોય. પણ આ જે મોલેક્યુલ છે એ મોલેક્યુલને ધ્યાનથી જોઈ લ્યો. પછી હા, એક વાત એ છે કે આ રીતે કોઈ દિવસ પ્લેન પાસ ન કરવું, ઉપરથી લઈને નીચે. Cl અને Cl માંથી આવી રીતે કોઈ દિવસ પ્લેન પ્રેઝન્ટ આવે નહીં અને મિરર ઇમેજ પણ ના આવે, એટલે ક્યારે આવી ટ્રાય ન કરવી ક્રોસમાં. એટલે આ ટાઈપના મોલેક્યુલમાં કે જેમનો શેપ રેક્ટેંગલ ટાઈપ થતો હોય અને H1 અને H2 આમ પણ મિરર ઇમેજ ના આવે. જો એ ટાઈપનું પ્લેન પ્રેઝન્ટ હોય તો એને V કહેવાય, પણ એ ટાઈપનું પ્લેન પ્રેઝન્ટ નથી. તો પ્રિન્સિપલ એક્સિસ માંથી પાસ થતું એક પણ પ્લેન પ્રેઝન્ટ નથી. તો હવે પ્રિન્સિપલ એક્સિસ ને પરપેન્ડિક્યુલર જો કોઈ પ્લેન પ્રેઝન્ટ હોય તો એ પરપેન્ડિક્યુલર પ્લેનને આપણે H કહીએ. અને એ પ્લેન અહીંયા રાખી દીધું છે કે એ જ પ્લેનમાં ચારેય એલિમેન્ટ પ્રેઝન્ટ છે, 2 ક્લોરીન 2 હાઇડ્રોજન અને એ સિવાય બીજા 2 કાર્બન છે, એટલે ટોટલ 6 એલિમેન્ટ છે. 6 એલિમેન્ટ. આ ઇથિન મોલેક્યુલ પ્લાનર હોય, ફ્લેટ, અને આ ઇથિનના ડેરિવેટિવ છે, 1,2 ટ્રાન્સ 1,2 ડાયક્લોરો ઇથિન. 6 એલિમેન્ટ એક જ પ્લેનમાં છે અને પરપેન્ડિક્યુલર ટુ પ્રિન્સિપલ એક્સિસ. એટલે ધ્યાનથી જુઓ તો આ મોલેક્યુલમાં હોરિઝોન્ટલ પ્લેન પ્રેઝન્ટ, પ્રિન્સિપલ એક્સિસ ને પરપેન્ડિક્યુલર છે. જુઓ બધા જ એલિમેન્ટ એક જ પ્લેનમાં છે, મતલબ એક જ પ્લેનમાં બધા જ એલિમેન્ટ આવે તો બાય ડિફોલ્ટ મિરર ઇમેજ હોવાની જ એકબીજાની. આને મિરર ઇમેજ જ કન્સિડર કરાય. તો એક જ પ્લેનમાં બધા જ એલિમેન્ટ છે અને પ્રિન્સિપલ એક્સિસ ને પરપેન્ડિક્યુલર છે, એટલે આ સિગ્મા H કહેવાય, હોરિઝોન્ટલ પ્લેન, સિગ્મા H. ઓકે, BF3 મોલેક્યુલ જો BH3O3 જેને બોરિક એસિડ કહે છે, H3BO3 બોરિક એસિડ. આ મોલેક્યુલમાં પહેલા તમારે બધી જ એક્સિસ પોસિબલ જે પણ હોય એ પાસ કરવાની હોય. ફોર એક્ઝામ્પલ, આ ફ્લેટ મોલેક્યુલ છે, એક જ પ્લેનમાં આવેલો હોય. સપોઝ આ C2 પ્રેઝન્ટ છે કે નહીં એ ચેક કરો અને રોટેટ કરો 180 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ, તો ઓક્સિજન બધા જ એકબીજાની પોઝિશન ચેન્જ કરશે. પણ આ ફ્રી એક્સિસની એક તરફ રેડ કલરનો હાઇડ્રોજન છે, એની ઓપોઝિટ ડાયરેક્શનમાં આ પોઝિશન ઉપર હાઇડ્રોજન હોવો જોઈએ, ત્યાં નથી. મતલબ આ C2 પ્રેઝન્ટ ન આવે. એવી એક પણ C2 પ્રેઝન્ટ ન આવે, કારણ કે BO માંથી પાસ થતી C2 માટે સામેની સાઈડ હાઇડ્રોજન હોવો જરૂરી છે, જે પ્રેઝન્ટ નથી.
મતલબ એમાં C2 પ્રેઝન્ટ નથી. પણ મોલેક્યુલ જે પ્લેનમાં છે એ જ પ્લેનમાં બી માંથી એક એક્સિસ પ્લેનને પરપેન્ડિક્યુલર એપ્લાય કરી દો તો એ એક્સિસ પ્રેઝન્ટ આવશે, જેને આપણે કહીએ C3. કારણ કે 120 નું જેવું રોટેશન આપશો એટલે ઇક્વિવેલન્ટ પોઝિશન આવતી છે. એટલે બોરિક એસિડમાં H3BO3 માં C3 પ્રેઝન્ટ હોય, ઇક્વિવેલન્ટ પોઝિશન આવે. હવે આપણે વર્ટિકલ પ્લેનની વાત કરીએ. પહેલા પ્રિન્સિપલ એક્સિસ C3 એક જ એક્સિસ પ્રેઝન્ટ છે એટલે એ જ પ્રિન્સિપલ એક્સિસ. એટલે એક્સિસ માંથી પાસ થતું હોય એવું પ્લેન. સપોઝ તમને પૂછવામાં આવે કે આ પ્લેન પ્રિન્સિપલ એક્સિસ માંથી પાસ થતું સીધું જ ઉપરથી નીચે તરફ, તો એ પ્રેઝન્ટ ન આવે. કારણ કે પિંક કલરનો હાઇડ્રોજન લેફ્ટ હેન્ડ સાઈડ છે, રાઈટ હેન્ડ સાઈડ નથી, એટલે મિરર ઇમેજ ન આવે, એટલે એ વર્ટિકલ પ્લેન પ્રેઝન્ટ નહીં આવે. એ જ રીતે રેડ કલરના હાઇડ્રોજન માટે પણ થઈ શકે, અને એ જ પ્રકારે બ્લુ કલર માટે મિરર ઇમેજ નથી આવતી, મતલબ વર્ટિકલ પ્લેન એબ્સન્ટ છે. તો પ્રિન્સિપલ એક્સિસ ને પેરેલલ હોય એવું એક પણ પ્લેન પ્રેઝન્ટ નથી, મતલબ વર્ટિકલ પ્લેન એમાં એબ્સન્ટ છે. વર્ટિકલ પ્લેન એબ્સન્ટ છે. મોલેક્યુલ ફ્લેટ છે, બધા જ એલિમેન્ટ 7 એલિમેન્ટ છે, સાથે 7 એલિમેન્ટ એક જ પ્લેનમાં છે. અને એ પ્લેન જો ડ્રો કરી, અહીંયા ડ્રો કરીને આપેલું છે બાજુમાં, એ જ પ્લેન જો ડ્રો કરી અને રોટેટ કરો તો એ પ્રિન્સિપલ એક્સિસ ને પરપેન્ડિક્યુલર છે. પ્રિન્સિપલ એક્સિસ ને પરપેન્ડિક્યુલર પ્લેન પ્રેઝન્ટ છે, જેને આપણે સિગ્મા H કહીએ. એટલે બોરિક એસિડમાં C3 પરપેન્ડિક્યુલર પ્લેન પ્રેઝન્ટ છે, એને આપણે સિગ્મા H કહીએ. પણ પ્રિન્સિપલ એક્સિસ માંથી એક પણ પ્લેન પાસ થતું નથી, મતલબ વર્ટિકલ પ્લેન એબ્સન્ટ છે. પણ પ્રિન્સિપલ એક્સિસ ને પરપેન્ડિક્યુલર સિગ્મા H પ્રેઝન્ટ. ઓકે, નેક્સ્ટ BF3. ધ્યાનથી જુઓ એક્ઝામ્પલ. BF3 મોલેક્યુલ ફ્લેટ હોય છે, એમોનિયાની જેમ નથી. એમોનિયામાં તો નાઇટ્રોજન પ્લેનની ઉપર તરફ હોય, પણ BF3 માં 3 ફ્લોરિન આપેલા છે અને બોરોન, ચારેય એલિમેન્ટ એક જ પ્લેનમાં છે. અને આમાં 3 C2 પ્રેઝન્ટ હોય છે. આ રીતે BF માંથી નીકળતી C2, કારણ કે ફ્લેટ મોલેક્યુલ છે, રોટેટ કરો 180 ડિગ્રી તો બ્લુ કલર અને રેડ કલરનો ફ્લોરિન પોતાની પોઝિશન બદલાવે, અને મિરર ઇમેજ પણ છે. એટલે આમાં BF માંથી નીકળતી હોય એવી 3 C2 પ્રેઝન્ટ હોય. 3 BF બોન્ડ છે એટલે 3 C2 પ્રેઝન્ટ આવશે. એટલે 3 C2 છે. એ સિવાય BF ના બોરોન માંથી પાસ થતી પ્લેન ને પરપેન્ડિક્યુલર એવી C3 એક્સિસ પ્રેઝન્ટ હોય. પ્લેન ને પરપેન્ડિક્યુલર હોય એવી C3 એક્સિસ પ્રેઝન્ટ હોય. જુઓ ધ્યાનથી. એટલે ટોટલ 4 એક્સિસ થઈ, 3 C2 અને 3 C2 અને 1 C3 એક્સિસ. 3 C2 ડ્રો નથી કરેલી, પણ બોન્ડ માંથી પાસ થઈ એવું ઇમેજિન કરી લેવાનું હોય. અને C3 તો પ્રિન્સિપલ એક્સિસ આપણે C3 ને કન્સિડર કરીશું, કારણ કે જેમ નંબર વધારે એમ એની પ્રાયોરિટી વધારે હોય, એટલે C3 પ્રિન્સિપલ એક્સિસ. હવે પ્રિન્સિપલ એક્સિસ ડિસાઇડ થાય એટલે પહેલા જ આપણે વર્ટિકલ પ્લેન ચેક કરવાના, પછી એની વાત કમ્પ્લીટ થાય પછી આપણે હોરિઝોન્ટલ પ્લેન ચેક કરવાના હોય. તો વર્ટિકલ પ્લેન ચેક કરવા માટે પહેલા તો પ્રિન્સિપલ એક્સિસ ને પકડી રાખો અને એમાંથી પાસ થતું એવું પ્લેન પ્રેઝન્ટ છે કે નહીં ધ્યાનથી જુઓ. તો એમાંથી પાસ થતું એવું પ્લેન જુઓ, બોરોન અને રેડ કલરનો ફ્લોરિન એમાંથી પાસ થતું, અને બ્લુ અને પિંક એની મિરર ઇમેજ આપતું પ્લેન વર્ટિકલ સિગ્મા V1 પ્રેઝન્ટ હોય. આ V1 પ્રેઝન્ટ છે. આ જ રીતે સેમ આ જ પ્રકારે બોરોન અને ફ્લોરિન, પિંક કલરનો ફ્લોરિન એમાંથી પાસ થતું પ્લેન બ્લુ અને રેડ છે એમને મિરર ઇમેજ આપતું પ્લેન V2 પ્રેઝન્ટ. એ જ રીતે રેડ કલરના ફ્લોરિન અને બોરોન માંથી પાસ થતું, એટલે ટોટલ 3 વર્ટિકલ પ્લેન આમાં પ્રેઝન્ટ આવે. અને બીજી વાત,
વર્ટિકલ પ્લેનની વાત પૂરી થાય તરત પછી ચેક કરવાનું છે સિગ્મા એચ, અને સિગ્મા એચ માટે શું જોવાનું છે તો કે સિગ્મા એચ માટે પ્રિન્સિપલ એક્સિસ ને પરપેન્ડિક્યુલર કોઈ પ્લેન પ્રેઝન્ટ છે કે નહીં. પ્રિન્સિપલ એક્સિસ ના બે સરખા ભાગ કરતું હોય એવું એક પ્લેન કે જેમાં ચારેય એલિમેન્ટ પ્રેઝન્ટ છે એ પ્રેઝન્ટ છે એટલે સિગ્મા એચ કહેવાય. તો અહીંથી જે બ્રાઉન કલરનું પ્લેન બતાવેલું છે એ હોરિઝોન્ટલ પ્લેન કહેવાય. તો બધા જ પ્લેન આપણે એક સાથે જોઈ લઈએ. પહેલા તો ખાસ પ્રિન્સિપલ એક્સિસ બ્રાઉન કલરથી બતાવીએ, પ્રિન્સિપલ એક્સિસ બ્રાઉન કલરથી, અને એને પરપેન્ડિક્યુલર પ્લેન, પરપેન્ડિક્યુલર પ્લેન 90 ડિગ્રીએ જે પ્લેન આવે છે એ બ્રાઉન કલરથી જ બતાવેલું છે જેમાં ચારેય એલિમેન્ટ આવી જાય છે એ હોરિઝોન્ટલ પ્લેન કહેવાય. પ્રિન્સિપલ એક્સિસ ને પરપેન્ડિક્યુલર છે એટલે એ હોરિઝોન્ટલ પ્લેન સિગ્મા એચ છે. અને પ્રિન્સિપલ એક્સિસ માંથી પાસ થતા હોય એને સમાવતા પ્લેન, બ્રાઉન કલરની જે એક્સિસ છે એને સમાવતા પ્લેન 3 કલરના છે. એક ઇન્ડિગો પ્લેન છે જે ફ્લોરિન અને બોરોન માંથી પાસ થાય છે, રેડ ફ્લોરિન માંથી પાસ થાય છે. બીજું ગ્રીન કલર છે જે પિંક ફ્લોરિન માંથી પાસ થાય છે, અને એક ઓરેન્જ કલર ટાઈપ છે જે બ્લુ કલર માંથી ફ્લોરિન માંથી પાસ થાય છે. મતલબ BF બોન્ડ 3 છે અને ત્રણેય BF બોન્ડ માંથી જે પ્લેન પાસ થાય છે એ પ્રિન્સિપલ એક્સિસ ને પેરેલલ છે, મતલબ એ વર્ટિકલ પ્લેન કહેવાય. અને પ્રિન્સિપલ એક્સિસ ને પરપેન્ડિક્યુલર જે પ્લેન છે એ બ્રાઉનિશ ટાઈપ કલર છે જેનો શેડ પડે છે, પડછાયો પડતો હોય એવું લાગે છે, એ હોરિઝોન્ટલ પ્લેન છે સિગ્મા એચ. જે પ્રિન્સિપલ એક્સિસ ને પરપેન્ડિક્યુલર હોય એ સિગ્મા એચ હોય. એટલે ક્લિયર યાદ રાખો, પ્લેન ડિસાઇડ કોણ કરે, ખાસ ધ્યાન રાખો, પ્લેન કોણ ડિસાઇડ કરે એ પ્રિન્સિપલ એક્સિસ નક્કી કરે. તો પ્રિન્સિપલ એક્સિસ ને પરપેન્ડિક્યુલર પ્લેન છે તો એ હોરિઝોન્ટલ પ્લેન કહેવાય, અને પ્રિન્સિપલ એક્સિસ ને પેરેલલ પ્લેન છે તો એ વર્ટિકલ કહેવાય. આમાં ફેરફાર ન થાય. તો આ વાત થઈ હોરિઝોન્ટલ પ્લેન. હોરિઝોન્ટલ પ્લેન અને વર્ટિકલ ની બેનું કમ્પેરિઝન. તો ટ્રાન્સ 1,2 ડાયક્લોરો ઇથિન એમાં સિગ્મા એચ માત્ર એટલું જ પ્રેઝન્ટ છે, પણ BF3 મોલેક્યુલમાં 3 વર્ટિકલ પ્લેન પ્રેઝન્ટ છે અને એક સિગ્મા એચ પણ પ્રેઝન્ટ છે સર. પણ એવું હરેક વાર ન હોય કે ફ્લેટ મોલેક્યુલ જે છે એ હોરિઝોન્ટલ જ હોય, કારણ કે એ તો હોરિઝોન્ટલ છે કે વર્ટિકલ એ તો પ્રિન્સિપલ એક્સિસ ડિસાઇડ કરે. ફરી એકવાર આપણે વર્ટિકલ પ્લેનની વાત કરતા કે જ્યાં શરૂઆત કરી હતી આપણે કે H2O મોલેક્યુલ છે એમાં બે વર્ટિકલ પ્લેન પ્રેઝન્ટ છે. હવે એમાં હોરિઝોન્ટલ છે કે નહીં ચેક કરવા માટે શું કરવાનું, તો પ્રિન્સિપલ એક્સિસના એક સરખા બે ભાગ કરે એવું પ્લેન મૂકી દો વચ્ચે. એક સરખા બે ભાગ કરે, સપોઝ ઈ પ્લેન આ મૂકવાનું થાય, અહીંથી સેન્ટર એટમ હોય ત્યાંથી જ પ્લેન મૂકવાનું થાય. હવે જો આ પ્લેન પ્રેઝન્ટ હોય, આ ડોટેડ લાઈન છે એને પ્લેન ઇમેજિન કરવું, તો એને હોરિઝોન્ટલ પ્લેન કહેવાય. તો અહીંયા ઓક્સિજનની નીચે તરફ બે હાઇડ્રોજન છે, ઉપર કંઈ નથી, મતલબ આ પ્લેન પ્રેઝન્ટ નથી, એટલે અહીંયા સિગ્મા એચ એબ્સન્ટ આવે. એ જ રીતે એમોનિયામાં પણ સિગ્મા એચ એબ્સન્ટ કહેવાય. અહીંથી આમ મૂકશો તો પ્રેઝન્ટ નહીં આવે, નીચે 3 હાઇડ્રોજન છે, ઉપર કંઈ નથી, એબ્સન્ટ આવે. એ જ પ્રકારે ઝેનોન ઓક્સી ટેટ્રાફ્લોરાઇડ આ મોલેક્યુલ લઈ લઈશો, ઝેનોન ઓક્સી ટેટ્રાફ્લોરાઇડ એ પિરામિડલ શેપ છે, અને પિરામિડલ શેપમાં ક્યારે પણ સિગ્મા એચ પ્રેઝન્ટ ના હોય. ડોટેડ લાઇનની પ્લેન જે છે બ્લેક કલરથી બતાવ્યું હોય ડોટેડ લાઇન, એને હોરિઝોન્ટલ પ્લેન ઇમેજિન કરી લ્યો તો પ્રેઝન્ટ આવે કે નહીં, તો 4 ફ્લોરિનમાંથી તો પાસ થાય છે, પણ ઉપર ઝેનોન ને ઓક્સિજન છે, નીચે કંઈ નથી, મતલબ મિરર ઇમેજ ના આવે, એટલે એમાં સિગ્મા એચ એબ્સન્ટ હોય પણ 4 સિગ્મા વી પ્રેઝન્ટ હોય. એટલે વર્ટિકલ અને હોરિઝોન્ટલમાં ઘણી બુકોમાં એવું લખેલું હોય કે આ પ્લેન પ્રેઝન્ટ હોય તો આ પ્રકારની કન્ડિશન હોય છે, મતલબ આ પ્લેન પ્રેઝન્ટ હોય તો આ હોય જ અને આ ન હોય તો આ હોય. તો બરાબર યાદ રાખો, સિગ્મા વી અને સિગ્મા એચ એને એકબીજા સાથે કોઈ રિલેશન નથી. મતલબ કે સિગ્મા વી પ્રેઝન્ટ હોય તો એચ હોય અથવા ન પણ હોય, અને સિગ્મા એચ પ્રેઝન્ટ હોય તો વી હોય અથવા ન પણ હોય. બંને એક સાથે પ્રેઝન્ટ હોઈ શકે, બેમાંથી કોઈ એક પણ હોઈ શકે.
જો H2O અને એમોનિયા માત્ર સિગ્મા V જ પ્રેઝન્ટ છે, બોરિક એસિડ માત્ર સિગ્મા H પ્રેઝન્ટ છે, V નથી, પણ BF3 જુઓ તો એમાં 3 સિગ્મા V છે અને 1 સિગ્મા H છે. તો બંને પ્લેનને એકબીજા સાથે રિલેશન નથી, પણ પ્રિન્સિપલ એક્સિસ ને પેરેલલ પ્લેન છે તો એ V કહેવાય અને પરપેન્ડિક્યુલર છે તો એ H કહેવાય. તો આપણે જે અમુક એક્ઝામ્પલો તમને કરાવેલા છે, અમુક એક્ઝામ્પલ જે તમને હોમવર્કમાં આપેલા હતા, એમાં જરાક વાત કરી દઈએ કે એમની કન્ડિશન કેવા પ્રકારની. તો ક્લોરોબેન્ઝીન એમાં એક જ C2 પ્રેઝન્ટ છે અને એ C2 માંથી જો પ્લેન પાસ થતું હોય તો વર્ટિકલ કહેવાય અને C2 ના બે ટુકડા કરતું હોય તો એ હોરિઝોન્ટલ પ્લેન કહેવાય. તો બે ટુકડા કરતું પ્લેન હોરિઝોન્ટલ પ્લેન એવું પ્રેઝન્ટ આવે કે નહીં? તો સપોઝ ઇમેજિન કરો કે આ પ્લેન છે, ઉપર નીચે ઇક્વિવેલન્ટ હોય તો પ્લેન પ્રેઝન્ટ કહેવાય અને પ્રિન્સિપલ એક્સિસ ને પરપેન્ડિક્યુલર છે એટલે સિગ્મા H કહેવાય છે. પણ નીચે તરફ ક્લોરીન છે, ઉપર કંઈ નથી, મતલબ આ પ્લેન પ્રેઝન્ટ નથી, મતલબ એ સિગ્મા H એબ્સન્ટ થાય. પણ આ મોલેક્યુલ ક્લોરોબેન્ઝીન એમને C2 ને સમાવતું પ્લેન એક આ વર્ટિકલ પ્લેન છે પ્રેઝન્ટ, અને બીજું કે જે મોલેક્યુલ જે પ્લેનમાં છે એ જ બે પ્લેન પ્રેઝન્ટ હોય, એક આખો મોલેક્યુલ છે એ અને બીજું માત્ર ક્લોરીન અને કાર્બન કાર્બન માંથી પાસ થતું હોય એવું પરપેન્ડિક્યુલર, બંને પ્લેન એકબીજાને પરપેન્ડિક્યુલર હોય એટલે એમાં બે સિગ્મા V પ્રેઝન્ટ હોય. એ જ રીતે ઓર્થો ડાયક્લોરોબેન્ઝીનમાં પણ બે વર્ટિકલ પ્લેન પ્રેઝન્ટ હોય, મેટા ડાયક્લોરોબેન્ઝીનમાં પણ બે વર્ટિકલ પ્લેન પ્રેઝન્ટ હોય. પેરા ડાયક્લોરોબેન્ઝીનમાં પ્રિન્સિપલ એક્સિસ પહેલા તો ડિસાઇડ કરવી પડશે કારણ કે એમાં તો 3 C2 પ્રેઝન્ટ છે એટલે પ્રિન્સિપલ એક્સિસ થઈ છે બ્રાઉન કલરની, બે ક્લોરીન ને બે કાર્બન માંથી પાસ થાય. તો હવે આ એક્સિસ માંથી જો પ્લેન પાસ થતું હોય તો એને વર્ટિકલ કહીએ છીએ આપણે. તો આખો મોલેક્યુલ જ પ્લેનમાં છે તો વર્ટિકલ પ્લેન એ V1 થઈ જાય. અને બીજું પ્લેન છે એ Cl, C અને Cl મતલબ પ્રિન્સિપલ એક્સિસ ને સમાવે છે. આ પ્રકારનું પ્લેન બને, માત્ર પ્રિન્સિપલ એક્સિસ ને સમાવી લે છે એ ટાઈપનું. પ્રિન્સિપલ એક્સિસ ની મતલબ ડોટેડ લાઈન થી જે બતાવેલું છે એ પ્લેન ને પરપેન્ડિક્યુલર છે એ ટાઈપનું એક પ્લેન જે એકબીજાને પેરેલલ હોય. ડોટેડ લાઈન ને પરપેન્ડિક્યુલર 90 ડિગ્રી ઇમેજિન કરો તો આવા બે પ્લેન પ્રેઝન્ટ આવે. અને ખાસ પ્રિન્સિપલ એક્સિસ આ બ્રાઉન કલર છે તો એને પરપેન્ડિક્યુલર કોઈ પ્લેન પ્રેઝન્ટ છે કે નહીં? તો એને પરપેન્ડિક્યુલર પ્લેન પણ પ્રેઝન્ટ હોય. તો એને પરપેન્ડિક્યુલર પ્લેન જો પ્રેઝન્ટ હોય તો આપણે એને સિગ્મા H કહીએ. તો બ્રાઉન કલરની આ પ્રિન્સિપલ એક્સિસ એના એક સરખા બે ટુકડા કરતું હોય એવું પ્લેન અહીંયા આવે એ સિગ્મા H કહેવાય. તો એમાં એક સિગ્મા H અને બે વર્ટિકલ પ્લેન પ્રેઝન્ટ. પેરા ડાયક્લોરોબેન્ઝીન ટ્રાન્સ H2O2 પ્રિન્સિપલ એક્સિસ અબોવ ધ પ્લેન હોય અને આ પ્લેન છે એ પ્રિન્સિપલ એક્સિસ ને પરપેન્ડિક્યુલર છે એટલે સિગ્મા H કહેવાય. અને અહીંયા સીસ H2O2 માં પ્રિન્સિપલ એક્સિસ એ જ પ્લેન માંથી પાસ થઈ જાય એટલે હાલ જે પ્લેન ડ્રો કરેલું છે એ પ્રિન્સિપલ એક્સિસ માંથી જ પાસ થતું હોય એટલે એ વર્ટિકલ પ્લેન કહેવાય. અને વર્ટિકલ પ્લેન પ્રેઝન્ટ હોય તો એ બે હોય, એક તો આમાં મૂકેલું જ છે, એક પ્લેન તો મૂકેલું જ છે, એ સિવાય બીજું પ્લેન પ્રિન્સિપલ એક્સિસ ને જ સમાવતું હોય એવું એમાંથી જ પાસ થતું હોય. પ્રિન્સિપલ એક્સિસ માંથી જ નીકળતું પ્લેન
બ્લુ કલરની જે એક્સિસ છે એમાંથી જ નીકળે, બંને ઓક્સિજન વચ્ચે મિરર ઇમેજ આપે. એટલે પ્રિન્સિપલ એક્સિસ માંથી બે પ્લેન પાસ થાય છે, એ બંને વર્ટિકલ પ્લેન છે. અને ટ્રાન્સ H2O2 માં પરપેન્ડિક્યુલર ટુ પ્રિન્સિપલ એક્સિસ હોય પ્લેન, એટલે સિગ્મા H કહેવાય. એટલે ટ્રાન્સ H2O2 માં એક જ પ્લેન પ્રેઝન્ટ છે, એ સિગ્મા H છે. પણ સિસ H2O2 માં બે થઈ જાય અને બંને વર્ટિકલ પ્લેન હોય. BF3 ની જેમ BCl3 એઝ ઇટ ઇઝ એક્ઝામ્પલ છે. સ્ક્વેર, પ્લાનર અને રેક્ટેંગલ ની વાત આપણે આગળ કરવાની. અને BrF5 સેમ ઝેનોન ઓક્સી ટેટ્રાફ્લોરાઇડ ની જેમ હોય, ચાર વર્ટિકલ પ્લેન પ્રેઝન્ટ હોય છે, C4 પ્રિન્સિપલ એક્સિસ. તો વાત થઈ આ ડિટેલમાં આપણે વર્ટિકલ પ્લેન. તો હવે પછી બધાને ક્લિયર રહેશે કે વર્ટિકલ પ્લેન પ્રિન્સિપલ એક્સિસ ને પેરેલલ, હોરિઝોન્ટલ પ્લેન પ્રિન્સિપલ એક્સિસ ને પરપેન્ડિક્યુલર. તો ઇમ્પોર્ટન્ટ એ છે કે પ્લેન ડિસાઇડ કરો એ પહેલા તમને એક્સિસ ક્લિયર હોવી જોઈએ. જેટલી પણ એક્સિસ છે એમાંથી પ્રિન્સિપલ એક્સિસ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. એ ડિસાઇડ થાય પછી જ પ્લેન નક્કી થઈ જાય. અને પ્લેન ડિસાઇડ થાય તો એના ઉપરથી આગળ તમે પોઈન્ટ ગ્રુપ ડિસાઇડ કરી શકો. તો આજે જે આપણે વાત કરી છે એમાં બે પ્લેન વર્ટિકલ અને હોરિઝોન્ટલ, બસ આટલું ક્લિયર કરવાનું છે આજે. ડાયહેડ્રલ પ્લેન છે એની વાત આપણે છેલ્લે કરીશું, મોસ્ટલી પોર્શન પૂરો થાય પછી, જ્યારે એની જરૂર પડશે ત્યારે. કારણ કે જો ડાયહેડ્રલ પ્લેન આજે ભણી લેવો તમે તો વર્ટિકલ અને હોરિઝોન્ટલ બેય ભૂલાઈ જાય. એટલે ડાયહેડ્રલ પ્લેનની વાત આપણે છેલ્લે રાખવાની. હાલ તમારે માત્ર બે જ ક્લિયર કરવાના છે, વર્ટિકલ પ્લેન અને હોરિઝોન્ટલ પ્લેન. ડાયહેડ્રલ પ્લેનને આપણે પછીથી જોઈ લઈશું. આ થર્ડ એલિમેન્ટની વાત પૂરી થઈ, પ્લેન ઓફ સિમેટ્રી. નેક્સ્ટ એના પછી આવે ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ, ફોર્થ એલિમેન્ટ. આ ફોર્થ એલિમેન્ટ જે છે એ આપણે ડિટેલમાં જોવાનું છે છેલ્લે, મતલબ મોસ્ટલી પોર્શન પૂરો થાય સિમેટ્રીનો ત્યાર પછી, મતલબ જ્યારે એની જરૂર પડશે ત્યારે. ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ હાલ એની જરૂર નથી. હાલ જેની જરૂર છે એ છે ફિફ્થ એલિમેન્ટ, સેન્ટર ઓફ સિમેટ્રી I. જો ડેફિનેશન એકદમ સિમ્પલ છે. પેલા તો એ કહી દઉં કે સેન્ટર ઓફ સિમેટ્રી I આ હોય કેટલા? તો I છે એ માત્ર ને માત્ર એક જ હોય. કોઈ પણ મોલેક્યુલમાં જો પ્રેઝન્ટ હોય તો એક જ હોય. બે જ વાત આવશે, કાં તો પ્રેઝન્ટ હોય અથવા ન હોય. જો પ્રેઝન્ટ હોય તો એ એક જ હોય, એકથી વધે નહીં ક્યારેય. ડેફિનેશન આવું કહીએ, આઇડેન્ટિકલ એટમ્સ or species are present at equal distance and opposite direction. Equal distance and opposite direction. કોઈ પણ મોલેક્યુલના સેન્ટર ભાગમાંથી ઇક્વલ ડિસ્ટન્સ અને ઓપોઝિટ ડાયરેક્શનમાં જાઓ અને એક સરખા એલિમેન્ટ મળી આવે તો એમ કહેવાય કે સેન્ટર ઓફ સિમેટ્રી I પ્રેઝન્ટ છે. ફરીવાર, કોઈ પણ મોલેક્યુલના સેન્ટર ભાગમાંથી, ખાસ ધ્યાન રાખો, સેન્ટરમાંથી હાલવાનું છે એક સરખા અંતરે અને ઉલટી દિશામાં, એક્ઝેક્ટ ઓપોઝિટ ડાયરેક્શનમાં, 180 ડિગ્રી ઉપર હોવા જોઈએ તમે, એક્ઝેક્ટ ઓપોઝિટ ડાયરેક્શનમાં એક સરખા એલિમેન્ટ મળી આવે તો એમ કહેવાય કે સેન્ટર ઓફ સિમેટ્રી I પ્રેઝન્ટ છે. તો એના એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. સેન્ટર ઓફ સિમેટ્રી I. ચલો ધ્યાન આપો. આ છે ટ્રાન્સ 1,2 ડાયક્લોરોઇથિન. ટ્રાન્સ 1,2 ડાયક્લોરોઇથિન. હવે એના સેન્ટર ભાગમાંથી હાલતું થવાનું છે. એનો સેન્ટર ભાગ લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર હાલશો સેન્ટર ભાગમાં તો કાર્બન આવશે. એ જ રીતે રાઈટ હેન્ડ સાઈડમાં હાલશો તો પણ કાર્બન આવશે. તો ત્યાં સુધી બરાબર છે. પણ લેફ્ટ હેન્ડ સાઈડમાં જેવા નીચે તરફ આવશો તમે તો અહીંયા ક્લોરીન છે. અને એ જ રીતે રાઈટ હેન્ડ સાઈડમાં ઉપર તરફ જવાનું તો ન્યાય ક્લોરીન છે. મતલબ ત્યાં સુધી બરાબર છે. I હોવાની પોસિબિલિટી છે, સેન્ટર ઓફ સિમેટ્રી I ની પોસિબિલિટી. ઉપર તરફ હાઇડ્રોજન છે અને એ જ રીતે નીચે તરફ હાઇડ્રોજન છે. મતલબ મોલેક્યુલમાં સેન્ટર પોઈન્ટ થી ઇક્વલ ડિસ્ટન્સ ઓપોઝિટ ડાયરેક્શનમાં તમે જાઓ તો એક સરખા એલિમેન્ટ મળે છે. સેન્ટર થી લેફ્ટ હેન્ડ સાઈડમાં ઉપર તરફ જાઓ તો હાઇડ્રોજન છે, સેન્ટર થી રાઈટ હેન્ડ સાઈડમાં નીચે તરફ હાઇડ્રોજન. મતલબ ટ્રાન્સ 1,2 ડાયક્લોરોઇથિનમાં I પ્રેઝન્ટ છે. પણ એમનો જ પેરેલલ લઈ લઈએ સિસ 1,2 ડાયક્લોરોઇથિન.
તો ધ્યાન રાખો સેન્ટર પોઈન્ટ થી ઇક્વલ ડિસ્ટન્સ કાર્બન કાર્બન તો ઓપોઝિટમાં જ છે પણ હાઇડ્રોજન લેફ્ટ હેન્ડ સાઈડમાં અપર સાઈડ છે અને રાઈટ હેન્ડ સાઈડમાં હાઇડ્રોજન એ અપર સાઈડમાં છે તો એ ઓપોઝિટ ડાયરેક્શનમાં નથી ઇક્વલ ડિસ્ટન્સ ઉપર છે ચોક્કસ ઇક્વલ ડિસ્ટન્સ ઉપર છે પણ ઓપોઝિટ ડાયરેક્શનમાં નથી એટલે સીસ 12 ડાયક્લોરોઇથિનમાં આઈ એબ્સન્ટ આવે તો ટ્રાન્સ 12 ડાયક્લોરોઇથિનમાં આઈ પ્રેઝન્ટ છે સીસ 12 ડાયક્લોરોઇથિનમાં આઈ એબ્સન્ટ સેન્ટર ઓફ સિમેટ્રી આઈ સિમિલર એ જ ટાઈપ है डायएजो मॉलिक्यूल જુઓ તો સેન્ટર પોઈન્ટ થી નાઇટ્રોજન નાઇટ્રોજન ઇક્વલ ડિસ્ટન્સ છે પણ હાઇડ્રોજન અહીંયા નીચે તરફ છે જો આઈ પ્રેઝન્ટ હોય તો હાઇડ્રોજન ઉપર હોવો જોઈએ જે નથી એટલે એમાં આઈ એબ્સન્ટ આવે પણ ડાયએઝો નો બીજો આઇસોમર છે જે ટ્રાન્સ એમાં સેન્ટર ઓફ સિમેટ્રી આઈ પ્રેઝન્ટ હોય ચલો નેપ્થેલિન ના બે ડેરિવેટિવ જોઈ લો નેપ્થેલિન ના ડાયક્લોરો આઇસોમર છે IUPAC નેમ 1,5 ડાયક્લોરો નેપ્થેલિન અને 1,8 ડાયક્લોરો નેપ્થેલિન જો 1,5 ડાયક્લોરો નેપ્થેલિન ને ધ્યાનથી જુઓ તો મોલેક્યુલના સેન્ટર ભાગથી ઇક્વલ ડિસ્ટન્સ ઓપોઝિટ ડાયરેક્શને જવાનું છે તો ઉપર તરફ ક્લોરીન આવે છે એ જ રીતે નીચે તરફ એ ક્લોરીન છે મતલબ આ મોલેક્યુલમાં આઈ પ્રેઝન્ટ છે આમાં આઈ પ્રેઝન્ટ છે પણ સીસ 1,8 ડાયક્લોરોનેપ્થેલિન જુઓ તો સેન્ટર પોઈન્ટ થી ઇક્વલ ડિસ્ટન્સ ઉપર ક્લોરીન તો છે પણ એ ઓપોઝિટ ડાયરેક્શનમાં નથી સપોઝ લેફ્ટ હેન્ડ સાઈડનો ક્લોરીન જે છે તો રાઈટ હેન્ડ સાઈડ નીચે તરફ હોવો જોઈએ અથવા તો રાઈટ હેન્ડ સાઈડ ઉપર તરફ છે તો લેફ્ટ હેન્ડ સાઈડ નીચે હોવો જોઈએ જે નથી મતલબ 1,8 ડાયક્લોરોનેપ્થેલિનમાં સેન્ટર ઓફ સિમેટ્રી આઈ એબ્સન્ટ રહી છે ફેરોસિનના બે સ્ટ્રક્ચર આપેલા છે સ્ટેગર્ડ અને ઇક્લિપ્સ હવે 3D માં આપેલા છે તો આને આપણે ડિટેલમાં આગળ જોઈશું હાલ ખાલી એટલું કહી દઈએ કે આ પેન્ટાગોન ટાઈપ હોય પેન્ટાગોનમાં પંચકોણનો ખૂણો ટુવર્ડ્સ ધ વ્યુઅર એટલે આપણા તરફ છે જોનાર તરફ અને નીચે પેન્ટાગોનનો ખૂણો પેલી બાજુ છે જોનારની નજરથી પેલી બાજુ એટલે એ એકબીજાની એક્ઝેક્ટ ઓપોઝિટ ડાયરેક્શનમાં છે ઇક્વલ ડિસ્ટન્સ ઓપોઝિટ ડાયરેક્શન આઈ પ્રેઝન્ટ છે અને બીજો જે આઇસોમર છે જેને ઇક્લિપ્સ ફેરોસિન કહેવાય છે એમાં આઈ એબ્સન્ટ હોય કારણ કે બંને કોર્નર એક જ સાઈડ હોય કોર્નરની પાછળ આવતા હોય તો એ ઇક્લિપ્સ થઈ જાય કોર્નર અને કોર્નર એકબીજાની પાછળ તરફ આવે એટલે ઇક્લિપ્સ એમાં આઈ એબ્સન્ટ હોય ઇક્વલ ડિસ્ટન્સ જાઓ અને ઓપોઝિટ ડાયરેક્શનમાં જઈશો તો એક સરખા એલિમેન્ટ નહીં હોય એટલે એમાં આઈ એબ્સન્ટ એ જ રીતે આ ટાઈપનું મોલેક્યુલ કન્ફર્મર આપેલા છે કન્ફર્મર જ્યારે સ્ટેગર્ડ કન્ફર્મર છે એક સરખું સ્ટેગર્ડ તો એમાં ઓલવેઝ આઈ પ્રેઝન્ટ હોય એક સરખો ડિસ્ટન્સ અને ઓપોઝિટ ડાયરેક્શનમાં જઈશું એટલે આઈ પ્રેઝન્ટ છે કન્ફર્મર તમે ભણી ગયા છો આ ન્યુમાન પ્રોજેક્શન ફોર્મ્યુલા છે એને સોર્સમાં કન્વર્ટ કરી નાખો એટલે આ ટાઈપની થઈ જાય એટલે આ બંને એક જ છે સ્ટેગર્ડ ફોર્મ હોય એમાં આઈ પ્રેઝન્ટ હોય કારણ કે એક પોર્શન ઉપર તરફ જતો હોય તો બીજો નીચે તરફ આવતો હોય એટલે સ્ટેગર્ડમાં પ્રેઝન્ટ હોય પણ ઇક્લિપ્સમાં આઈ એબ્સન્ટ હોય આ જો ઇક્લિપ્સ છે સેન્ટર પોઈન્ટ થી ઇક્વલ ડિસ્ટન્સ જાવ ત્યાં સુધી બરાબર છે પણ ઓપોઝિટ ડાયરેક્શનમાં એક સરખું ના હોય કારણ કે એ પેરેલલ થઈ ઓપોઝિટ ડાયરેક્શનમાં ઇક્વિવેલન્ટ એન્વાયરમેન્ટ હોવું જોઈએ તો એ આઈ પ્રેઝન્ટ કહેવાય આમાં આઈ એબ્સન્ટ મતલબ આઈ ચેક કરવા માટે ઘણા બધા પોર્શન છે એટલે સેન્ટર ઓફ સિમેટ્રી આઈ પ્રેઝન્ટ છે કે નહીં તો એના માટે અનેક એક્ઝામ્પલો પોસિબલ છે ઇમેજિન કરો સ્ક્વેર પ્લાનર પોર્શન છે તો આઈ પ્રેઝન્ટ જ હોય પણ સ્ક્વેર પ્લાનરમાં ઇક્વલ ડિસ્ટન્સ ઓપોઝિટ ડાયરેક્શન સેન્ટર પોઈન્ટ થી લેફ્ટ હેન્ડ સાઈડ મિથાઈ નીચે તરફ છે
અને અહીંયા મિથાઇલ ઉપર તરફ છે તો આમાં બરાબર કાર્બોક્સિલિક એસિડ ઉપર તરફ છે અને કાર્બોક્સિલિક નીચે એસિડ નીચે તરફ છે તો આ મોલેક્યુલમાં I પ્રેઝન્ટ છે. ઓકે, બાજુમાં જોઈશું તો આમાંય કાર્બોક્સિલિક એસિડ ઉપર તરફ છે અને નીચે તરફ છે. આમાં મિથાઇલ ઉપર તરફ છે, આમાં નીચે તરફ છે, પણ ધ્યાનથી જુઓ ઇક્વલ ડિસ્ટન્સ સેન્ટર પોઈન્ટ થી ઉપર તરફ કાર્બોક્સિલિક એસિડ ઉપર છે તો એની બાજુમાં બીજો કાર્બોક્સિલિક એસિડ નીચે તરફ છે, એની ઓપોઝિટ ડાયરેક્શનમાં નથી. I પ્રેઝન્ટ હોવાની કન્ડિશન છે કે ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય તો જ I પ્રેઝન્ટ કહેવાય. ઓપોઝિટમાં નથી, બાજુમાં છે એટલે એમાં I એબ્સન્ટ છે. સેન્ટર ઓફ સિમેટ્રી I એબ્સન્ટ. હવે જુઓ બે જીઓમેટ્રી આપેલી છે, એક ઓક્ટાહેડ્રલ છે અને એક ટેટ્રાહેડ્રલ છે. SF4 ઓક્ટાહેડ્રલ. સલ્ફર સેન્ટર પોઈન્ટ લઈ લ્યો અને ઉપર તરફ જાઓ તો ફ્લોરિન છે, નીચે તરફ એ ફ્લોરિન છે. કોઈ પણ બાજુ જાઓ એક સરખું એન્વાયરમેન્ટ છે તો ઓક્ટાહેડ્રલ જે છે જીઓમેટ્રી એક સરખા લિગેન્ડ બધી જ બાજુ 6 પોઝિશન ઉપર લાગેલા છે તો એમાં સેન્ટર ઓફ સિમેટ્રી I પ્રેઝન્ટ છે. ટેટ્રાહેડ્રલમાં કેવું થઈ જાય તો ટેટ્રાહેડ્રલને ક્યુબમાં ફિટ કરી દીધો છે આપણે અને ક્યુબના 8 કોર્નરમાંથી અલ્ટરનેટ કોર્નર ઉપર હાઇડ્રોજન છે. તો જો I પ્રેઝન્ટ હોય તો ઓપોઝિટ ડાયરેક્શન ઇક્વલ ડિસ્ટન્સ ઉપર એક સરખા એલિમેન્ટ હોવા જોઈએ. તો હાઇડ્રોજન જે કોર્નર ઉપર છે એની ઓપોઝિટ કોર્નર ખાલી છે. કોઈ પણ હાઇડ્રોજન ચેક કરી લ્યો તો જે કોર્નર ઉપર હાઇડ્રોજન છે એનો ઓપોઝિટ કોર્નર ખાલી છે, મતલબ આમાં I ની કન્ડિશન ફૂલફિલ થતી નથી એટલે ટેટ્રાહેડ્રલમાં I એબ્સન્ટ હોય છે, ઓક્ટાહેડ્રલમાં I પ્રેઝન્ટ હોય. અને I સેન્ટર ઓફ સિમેટ્રી I અથવા એને ઇન્વર્ઝન સેન્ટર પણ કહે છે. તો એના માટે એવું લખાય છે કે જે મોલેક્યુલ જે ઓર્બિટલ અથવા તો જે જીઓમેટ્રીમાં સેન્ટર ઓફ સિમેટ્રી I પ્રેઝન્ટ હોય એને જીરાડ કહેવાય અને જેમાં I એબ્સન્ટ હોય એને અનજીરાડ કહેવાય. એટલે જ્યારે ઓક્ટાહેડ્રલની વાત આવતી ત્યારે આપણે T2G અને EG માં સ્પ્લિટિંગ કરતા હતા d ઓર્બિટલનું. એ જીરાડ છે એટલે G લખાય અને અનજીરાડ હોય તો એમાં ખરેખર U લખાય પણ d ઓર્બિટલ પોતે જીરાડ છે એટલે આપણે U નથી લખતા, U ને હટાવી દઈએ, G નથી લખતા અને U પણ ના લખાય. એટલે જ્યારે ટેટ્રાહેડ્રલની વાત હતી એમાં આપણે માત્ર T2 અને E લખતા હતા કારણ કે ઓક્ટાહેડ્રલમાં I એબ્સન્ટ છે, સોરી ટેટ્રાહેડ્રલમાં I એબ્સન્ટ છે, ઓક્ટાહેડ્રલમાં I પ્રેઝન્ટ હોય એટલે એમનું d ઓર્બિટલ સ્પ્લિટિંગ T2G EG માં કરી દે અને ટેટ્રાહેડ્રલમાં I એબ્સન્ટ છે એટલે માત્ર T2 અને E આટલું જ લખેલું. તો આ વાત થઈ સેન્ટર ઓફ સિમેટ્રી I. તો આજે આપણે મોલેક્યુલર સિમેટ્રીમાં સેન્ટર ઓફ સિમેટ્રી I પાંચેય એલિમેન્ટનું ઇન્ટ્રોડક્શન આપણે જોઈ લીધું. તો મોલેક્યુલ ઉપર ટોટલ એક્સિસો પાસ કરવી, એક્સિસ માંથી પ્રિન્સિપલ એક્સિસ ડિસાઇડ કરવી અને પ્રિન્સિપલ એક્સિસ ડિસાઇડ થઈ જાય પછી વર્ટિકલ પ્લેન હોરિઝોન્ટલ પ્લેન ડિસાઇડ કરવા. આટલું થઈ જાય પછી સેન્ટર ઓફ સિમેટ્રી I છે કે નહીં આટલું ચેક કરવું. બે પોર્શન બાકી રાખી દીધા છે જેમાં એક છે ડાયહેડ્રલ પ્લેન અને બીજો પોર્શન છે ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ. આની વાત આપણે છેલ્લે કરવાની. તો આટલે સુધી જો ક્લિયર હોય, આપણે જેટલી વાત કરી એલિમેન્ટની એટલે સુધી જો એલિમેન્ટ તમને ક્લિયર છે તો તમે કોઈ પણ મોલેક્યુલનું પોઈન્ટ